મારું નામ જોશી શુભમ ઘનશ્યામભાઈ છે। હું સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ સ્ટ્રીમ સ્ટાન્ડર્ડ 12માં અભ્યાસ કરું છું। હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવા માગું છું અને મારો ગોલ જેઈ મેન અને જેઈ એડવાન્સ ક્રેક કરવાનો છે તથા મારું આગળનું ભણતર આઈઆઈટીની અંદર પૂરું કરવા માગું છું। હું એમાં કોમ્પ્યુટર સાયન્સ લેવા માગું છું અને અમારી સંસ્થાએ પાસ્ટમાં મારી જ ડ્રીમ ફિલ્ડ અને મારી જ ડ્રીમ આઈઆઈટીની અંદર અમારા સિનિયર જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 50 અને તેમનું એડમિશન આઈઆઈટી ખરગપુરની અંદર કરાવ્યું, જેણે મારો હોસલો વધારે બુલંદ કર્યો છે। મેં જ્યારે સાયન્સ લેવાનું વિચાર્યું તો એ વાંધો એ હતો કે કઈ સ્કૂલમાં એડમિશન લેવું। તો એડમિશન માટે મુખ્ય તો આપણે રિઝલ્ટ, એકેડેમિક કલ્ચર અને અનુભવ જોતા હોઈએ છીએ। તો એ ત્રણેય સ્કૂલની અંદર હતું અને અહીંયાના શિક્ષકોની ભણાવવાની રીત, ટેસ્ટ પ્લાનિંગ અને રેગ્યુલર શેડ્યુલના લીધે મેં અહીંયા એડમિશન લીધું। અહીંયા અમને શિક્ષકોનો બધી રીતના સપોર્ટ મળી રહી છે અને તથા અમને કોઈ લેક્ચર દરમિયાન કાંઈ ન સમજાણું હોય તથા ક્વેરી રહી ગઈ તો તેઓ પર્સનલી ડાઉટ સોલ્વ કરાવે છે। અહીંયા જેઈ, નીટ અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવામાં આવે છે। સ્પેશિયલી જે જેઈ અને નીટની પ્રિપેરેશન કરતા હોય તે સ્ટુડન્ટ માટે દર 15 દિવસે એક મોક ટેસ્ટ લેવામાં આવે છે અને મોક ટેસ્ટ પૂરી થયા બાદ શિક્ષકો દ્વારા વળતા દિવસે તેનું એનાલિસિસ કરવામાં આવે છે અને એનાલિસિસ તમને ઘણો ફાયદો રહે છે। અમારી સિલી મિસ્ટેક ઓછી થઈ જાય તથા એક્ઝામ ફિયર રહેતો નથી અને અમે એરર બુક પણ બનાવીએ, જેનાથી આગળની એક્ઝામ પહેલાં અમે જે એરર બુક વાંચીએ તેનાથી અમારી સિલી મિસ્ટેક ઓછી થાય। મેં જ્યારે શરૂઆતમાં સાયન્સ લીધું તો મને ફિઝિક્સથી બહુ ડર લાગતો, મને ફિઝિક્સ સમજાતું નહોતું, પણ અમારી સ્કૂલમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ બોર્ડ છે, જેનાથી દરેક ક્વેશ્ચન અને દરેક કોન્સેપ્ટની અંદર વિઝ્યુલાઇઝેશન થઈ જાય છે, જેનાથી હવે મારા માટે ફિઝિક્સ વિષય સરળ બની ગયો છે। અમારા શિક્ષકો પૂરા આત્મવિશ્વાસ સાથે અમને મહેનત કરાવવામાં આવે, એથી અમને પૂરો વિશ્વાસ છે કે અમે અમારા લક્ષ્ય સુધી જરૂર પહોંચી શકીશું। થેન્ક યુ।